કોની સંખ્યામાં અહીંયા પબ્લિક છે, એટલી બધી પબ્લિક છે ખબર જ નથી પડતી. પણ તમે ભીડ તો જુઓ, રાઈટ ભીડ જોઈ શકો. અને માતાજીનું મંદિર એટલે લાખોની સંખ્યામાં પબ્લિક છે. તો આટલું મેં તો દર્શન કરી લીધા. દ્વારકા જવાની ગણતરી છે. અને આટલો બધો તો ભાવ તો મેં કોઈથી લાઈફમાં નથી જોયો. એટલો બધો ભાવ છે. વિચાર કરો પબ્લિકની સંખ્યા તો જો તમે. તમને હજી બહાર જાઓ ને એટલે તમને બતાવું કેવું લોકેશન છે. બરાબર, બહાર જાઓ ને એટલે બતાવું કેવું લોકેશન છે. જોઈ શકો તમે. બરાબર, બધી બાજુ પબ્લિક છે. જોઈ લો, બધી બાજુ પબ્લિક છે. લાખોની સંખ્યામાં છે. અદ્ભુત ત્યાં આવે છે. અને તમે જોઈ શકો આ માતાજીનું આપણે માનું. બરાબર, એટલે આવું તો મેં પહેલી વખત હું વાંદા ટાઈપ તો પગથિયા હું દર્શન કરતો હતો. બરાબર, અને દર્શન ઠેઠથી કર્યા પણ કિલોમીટર મારા અંતે પૂરા થઈ ગયા. પણ તોય હજી મને એમ થોડોક ઓલું થાય કે હજી દ્વારકા જવાની ગણતરી છે કે દ્વારકા હું પહોંચાડી દે તો સારું માતાજી કરી. બરાબર, દ્વારકા હવે કેટલું રહ્યું? લગભગ રહ્યું હશે કંઈક 280 કિલોમીટર જવું. બરાબર, 280 કિલોમીટર જવું રહ્યું છે. અને 100 કિલોમીટર જેવું મેં કાપી નાખ્યું છે. બરાબર, 100 કિલોમીટર કાપી નાખ્યું છે. હજી 280 કિલોમીટર છે, એટલું બાકી છે. કાંઈ વાંધો નહીં, દ્વારકા પહોંચી જશે. બરાબર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.